સુરત શહેરની એપલ મૈત્રી હોસ્પિટલ તબીબો પર ગંભીર આક્ષેપ. હોસ્પિટલમાં દાખલ 10 વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું મોત નિપજ્યું. મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીના લીધે મોત થયું હોવાના આરોપ મૂક્યા. બાળકીની માતા મોપેડ પર બાળકી સાથે જઈ રહી હતી. સામસામે 2 મોપેડ અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો. બાળકીને સામાન્ય પગમાં ફ્રેક્ચર આવતા એપલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીને હસતા હસતા ઓપરેશન થિયેટરમાં ગઈ હતી. ઓપરેશન બાદ બાળકીને કોમામાં અમને સોંપવામાં આવી હતી. પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ડોક્ટર નિહાર મયાણી, ડોક્ટર નિતિન વીરેન્દ્ર દવે, ડોક્ટર પ્રણવ ઠક્કર હોસ્પિટલ માલિકની વિરુદ્ધ અરજી કરી. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી અરજીના આધારે તપાસ હાથ ધરી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. હું એમના સ્વજનોનું દુઃખ સમજી શકું એમ છું, પરંતુ અમારી લાગણી પણ એમની સાથે જ છે. એ પણ આપ લોકો સૌ સમજી શકશો, કારણ કે કોઈપણ હોસ્પિટલ માટે દર્દી જ એનું ભગવાન છે. અને કોઈપણ ડૉક્ટર જ્યારે પેશન્ટની સારવાર કરે ત્યારે પેશન્ટનું હંમેશા સારું અને પેશન્ટ માટે જે ઉત્તમમાં ઉત્તમ સારવાર એમના અનુભવ અને એમના ક્વોલિફિકેશન પ્રમાણે આપી શકે તે જ વિચારતો હોય છે. જેથી કરીને હું એટલું જ કહીશ કે એપલ મૈત્રી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ ડૉક્ટર નીતિ દવે સાહેબ છે. એ છેલ્લા 25 વર્ષથી ઉપર એનેસ્થેશિયા આપતા આવ્યા છે. એ ડૉક્ટર નિહાર માયાણી છે. એ પણ એક ક્વોલિફાઈડ ઓર્થોપેડિક સર્જન છે અને અનુભવી સર્જન છે. જેથી કરીને સારવારમાં એ લોકોએ કોઈપણ કચાશ રાખી હોય બાળકીને સારી કરવામાં, એવું હું માનતો નથી. અને જે કંઈ પણ હશે એ ચોક્કસ તપાસમાં બહાર આવશે જ. જેથી કરી અને ડૉક્ટર્સ પણ જે એમની બેસ્ટ એફર્ટ આપી રહ્યા છે એ પણ આપને તથા સમાજને એનો ચોક્કસ ખ્યાલ આવશે. સાહેબ, જે રીતના બાળકીને માત્ર પગની અંદર ઈજા હતી, તો મોત કઈ રીતના થયું? હવે મૃત્યુનું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી આપણને જાણવા ચોક્કસ મળી જશે. અને બાળકીને ફ્રેક્ચર હતું અને એને ઓપરેશન થિયેટરમાં લીધી. એમને એનેસ્થેશિયા, સ્પાઇનલ એનેસ્થેશિયા આપ્યું અને પછી જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ એનું જે કારણ છે એ ઇવેન્ટનું એ આપણને એમના મૃત્યુના કારણ પરથી સ્પષ્ટ જણાઈ આવશે. પણ એ સમય જ કહી શકશે. એ જ્યારે રિપોર્ટ એનો આવશે ત્યારે સમય જ આપણને કહી શકશે. સાહેબ, આજે એક વાત છે, એક પગની અંદર સામાન્ય ફ્રેક્ચર થયું. આવા કિસ્સા અગાઉ બી બન્યા છે કે પગની અંદર ફ્રેક્ચર હોય અને પેશન્ટનું મોત થઈ જાય? સર, હવે આમાં એવું છે કે મેં તમને જેમ કીધું એમ કુદરત એક મોટી શક્તિ છે અને ઘણી બધી વસ્તુઓના કારણે મેડિકલ સાયન્સમાં આજે પણ બધા ડૉક્ટરોને અથવા ઇન્ટરનેશનલી એક્લેમ્ડ જે ચોપડીઓ લખનારા ઓથર છે એમને પણ ખ્યાલ નથી આવતો. એટલે જ આપણે કુદરતને પણ માનીએ છીએ. બરાબર છે. એટલે કોઈ કારણસર કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થાય તો એ અમારા મેડિકલ સાયન્સમાં આ વસ્તુઓ રેગ્યુલર થતી હોય છે અને કદાચ તમે પણ આ વસ્તુના સાક્ષી છો. અને આપણે સમાજ આખો જ આ વસ્તુનો સાક્ષી છે, કારણ કે આપણી આસપાસ અથવા આપણા ફેમિલીમાં અથવા આપણી ગામમાં, સમાજમાં ક્યાંક ને ક્યાંક આવા કોઈક ને કોઈક બનાવો તમે પણ સાંભળ્યા તો હશે જ, કે જેના કારણો એક ડૉક્ટર તરીકે અમને પણ નથી મળી શકતા. સાહેબ, જે રીતના આક્ષેપ મૂકવામાં આવ્યો છે પરિવારનો કે એનેસ્થેશિયાના ઇન્જેક્શન વધારે પ્રમાણમાં આપી દેવાથી આ બાળકીનું મોત થયું છે, ડૉક્ટરની ગંભીર બેદરકારી છે. તદ્દન લાગણી એમની બરોબર છે, કારણ કે એમણે એમનું સ્વજન ગુમાવ્યું છે. પણ એની સાથે હું એ પણ આપને ચોક્કસ કહીશ કે જેમ મેં તમને કીધું કે એનેસ્થેટિસ્ટ બહુ જ અનુભવી છે અને જો દવાનો કંઈ ઓવરડોઝ અથવા દવાની માત્રામાં કંઈ પણ ફેરફાર હશે તો એ ચોક્કસ આપણને તપાસમાં જાણવા મળવાનું છે. પરંતુ અત્યારે અમે જે દવાનો ડોઝ પેપરમાં જે પ્રમાણે જોયો છે અથવા તો સાહેબ સાથે વાત પણ થઈ છે અને બધા સાથે જે રીતે ઇન્ટરેક્શન થયું છે એ રીતે એવું અત્યારે જ જોતા તો નથી લાગતું કે મને દવાના કોઈ ઓવરડોઝ કે એવું કંઈક હોઈ શકે. સર, શું લાગે પ્રાથમિક કારણ આપની હોસ્પિટલમાંથી બાળકીનો મૃતદેહ જવામાં આવ્યો છે, શું લાગે કારણ શું લાગે? સર, હું તમને એ જ સમજાવું છું કે ઘણીવાર શું થાય કે મૃત્યુના કારણ ડૉક્ટરના હાથમાં નથી હોતા અથવા એ જાણી નથી શકતા, કારણ કે બોડીની આખી એનાટમી, ફિઝિયોલોજી જે કહીએ અમે, એની જે શારીરિક રચના છે અને એનું જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ 100% હજુ સુધી કોઈ જાણી શક્યું નથી દુનિયામાં. અને આવા ઘણા બધા કારણો જે છે કે જેના કોઈ કારણો આપણને મળતા નથી. એ જેથી કરીને જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે, એ પરથી જ આપણને વધારે ખ્યાલ આવશે કે કારણ શું હતું. સાહેબ, શું લાગે કોઈ ચૂક થઈ છે હોસ્પિટલ તરફથી? સર, ચૂકનો પ્રશ્ન ઊભો જ થતો નથી, કારણ કે મેં તમને જેમ કીધું એમ કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ હોસ્પિટલ એના માટે દર્દી જ ભગવાન છે. અને હોસ્પિટલ અથવા ડૉક્ટર એને જો સર્વાઈવ થવું હોય અથવા એને જો આ સમાજમાં રહેવું હોય
તો એમણે એમના દર્દીને સારા જ કરવા પડે અને એ જ આશય અમારો પણ હોય છે. આટલા વર્ષોથી ડૉક્ટર પ્રેક્ટિસ કરતા હોય, આટલા વર્ષોથી હોસ્પિટલ ચાલતી હોય, આપણે સૌ સમાજમાં રહીએ છીએ, બરાબર છે, અને અમે પણ આ સમાજમાં જ રહેવાના છીએ. તો અમારા સૌનો આશય અને અપેક્ષા એક જ હોય કે અમારા ત્યાંથી દર્દી સારામાં સારું થઈને જાય અને અમને સારામાં સારો ફીડબેક પણ આપે. સર, આપણે જેવી વાત કરીએ, લાગણીની વાત કરી છે, આપણે ટેકનિકલ વાત કરીએ તો બાળકીનું પ્રાથમિક દ્રષ્ટિએ મોત શાનાથી લાગી રહ્યું છે? સર, હું એ જ સમજાવું છું તમને કે હું લાગણી ખાલી નથી વાત કરી રહ્યો, હું ટેકનિકલ વાત પણ કરું છું. એટલે જ વારે વારે હું કહું પણ છું કે મૃત્યુનું કારણ જે કંઈ પણ હશે એ પોસ્ટમોર્ટમમાં જણાઈ આવશે. જો અમે આટલા બધા રિપોર્ટ કર્યા હોય ને બધું જ કર્યું હોય અને એમાં કોઈ કારણ સ્પષ્ટ તરી આવતું હોય તો કોઈ પણ ડૉક્ટર તમને તરત જ જાણ કરવાનો જ છે કે ભાઈ આ કારણથી મૃત્યુ થયું છે. પરંતુ ડૉક્ટરને નહીં ખ્યાલ આવતો હોય અથવા હોસ્પિટલ પાસે એના કોઈ મૂળભૂત પુરાવા ન હોય તો હું કંઈ પણ વસ્તુ કમિટ કરું કે આ કારણે મૃત્યુ થયું છે તે વસ્તુ યોગ્ય નથી. સાહેબ, જે પિતાનો આરોપ છે કે માત્ર ફ્રેક્ચર થયું તો દીકરી કોમામાં કઈ રીતે જઈ શકે? સર, હું એ જ સમજાવું છું કે અમુક વસ્તુઓના કારણો આપણી પાસે નથી હોઈ શકતા અને હવે આ બધી જ વસ્તુઓના જવાબ આપણને પોસ્ટમોર્ટમ રિપોર્ટનું જે પણ કન્ક્લુઝન આવશે એના પરથી ચોક્કસ મળી જવાના છે. એટલે આપણે સૌ ધીરજ રાખીએ, કારણ કે આમાં અમારી પાસે જો ચોક્કસ કારણ હોય તો અમે ચોક્કસ તમને જણાવી શક્યા સાહેબ, હોત. પિતાનો આરોપ છે કે એનેસ્થેસિયાનો ડોઝ છે એ શરીરમાંથી લુપ્ત થઈ જાય એના માટે લાંબા સમય સુધી તમે આ રીતે દીકરીને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખી. નથી હોતી સર, નહીંતર તો પોસ્ટમોર્ટમ કરવાનું પણ કોઈ કારણ નહીં હોય અને પોસ્ટમોર્ટમ જે કરવાના છે એ પણ એક્સપર્ટ માણસો જ કરવાના હશે. એટલે એ લોકો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જ પોસ્ટમોર્ટમ કરવાના હોય. અને અમારા માટે વસ્તુ એ છે કે જે મેં તમને કીધું કે અમારા માટે દર્દી સારો થઈને જ અહીંયાથી જાય એ જ મહત્ત્વનું છે. જો દર્દીના બોડીના બધા જ પાર્ટ ફંક્શનલ હોય તો અમે એને કેવી રીતે મૃત્યુ જાહેર કરી શકીએ અથવા તો અમે એને કેવી રીતે છોડી શકીએ. અમારાથી બનતા અમે તમામ પ્રયત્નો તો અમે કરીએ જ અને અમારે કરવા જ પડે અને અમે આ કેસમાં તમામ પ્રયત્નો કર્યા જ છે. એટલા માટે જ સાહેબ, ઓપરેશનના દિવસે જે દીકરી મરી ગઈ હતી અને હાર્ટ એટેકનું ખાલી નાટક કરતા હોવાનું તમારે આ પિતાજી છે આરોપ લગાવી રહ્યા છે, સાચી વાત? સર, હું બે હાથ જોડીને વિનંતી કરું, બરાબર છે, કે આપશ્રીને અને એમને પણ, એમણે તમામ વસ્તુઓ જોઈ છે, એમની નજરે જોઈ છે. હવે હું જૂઠું બોલતો હોઉં પણ મશીનો જૂઠું નહીં બોલે, બાળકીનું શરીર જૂઠું નહીં બોલે, બરાબર છે. તમે અને હું બોલવા માટે આપણે બોલી લઈએ, વાંધો નથી, કશો જ વાંધો નથી, કારણ કે લાગણી છે, આપણી લાગણી દુભાઈ છે, હું સમજી શકું છું. પરંતુ બાળક આજે અહીંયાથી સિવિલ હોસ્પિટલમાં પણ 2 દિવસ રહ્યું છે. એ બધા પણ જૂઠું બોલે છે ડૉક્ટરો. ચલો અમે ખોટા હોઈ શકીએ પણ એ ડૉક્ટર્સ બી ખોટું બોલતા હોય. આવું નહીં બની શકે. આ બધું સાયન્સ છે, મશીનો હવે આવી ગયા છે. પહેલાંના સમય જેવું નથી કે ખાલી એક ડૉક્ટર નાડી તપાસતા હતા ને એના પરથી ખ્યાલ આવી જતો. તો હવે તો ઘણા બધા મશીનો છે કે જે આ બધી વસ્તુઓ ડોક્યુમેન્ટ કરવાના છે. ઓકે. 3 આરોપીઓ બનાવ્યા છે, એમાં આપનું પણ નામ છે. કઈ રીતે આરોપોનો સામનો કરશો? સર, હવે આરોપોનો સામનો કઈ રીતે કરશું એ તો અમને પણ નથી ખબર, કારણ કે અમારા માટે પણ આ કોઈ રોજિંદી ઘટના નથી. અમારા જીવનમાં પણ આવી ઘટનાઓ કદાચ એક જ વાર આવે અને એ બી કોઈ પણ કોકના ભાગે જ આવતી હોય છે. બધાના ભાગે તો આ પ્રકારની કોઈ ઘટનાઓ આવતી પણ નથી. એટલે હવે જે પ્રમાણે સમય વરત છે, જે પ્રમાણે અમને અમારા જે શું કહી શકીએ કે અમારા ટેકનિકલ વસ્તુઓ જે પણ છે એ જેમ જેમ સામે આવતી જશે એમ એમ અમારા પણ જ્ઞાન અને અનુભવના આધારે એના જવાબ આપતા જઈશું. કારણ કે હવે કેવું છે કે સાચું શું છે કે ખોટું શું છે એ પુરવાર માત્ર ને માત્ર પુરાવાઓ જ કરી શકવાના છે. ખાલી કહેવાથી એ વસ્તુ સત્ય સાબિત થઈ જશે એવું થવાનું નથી. વડોદરા પોલીસે કોઈ પૂછપરછ કરી તમારી કંઈક નિવેદન લીધા? ચાલી રહ્યા છે સર, નિવેદન ચાલી રહ્યા છે ને નિવેદનો લીધા પણ છે. ઓકે, ચાલો. હાજી સર.